25 તારીખે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે। આ દિવસે નિર્જળા એકાદશી, રવિ યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ અને ગુરુવારનો એક દુર્લભ સંયોગ બની રહ્યો છે। નિર્જળા એકાદશી 24 એકાદશીઓમાંથી સર્વશ્રેષ્ઠ એકાદશી માનવામાં આવે છે। સૌથી પહેલો યોગ છે રવિ યોગ। આ યોગ સવારે 5:25 થી સાંજે 4:29 સુધી રહે છે। આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા, મંત્રોચ્ચાર અને દાન પુણ્ય કરવું એ ખાસ કરીને ફળદાયક માનવામાં આવે છે। બીજો યોગ છે શિવ યોગ। નિર્જળા એકાદશીના દિવસે સવારે 10:22 શિવ યોગ શરૂ થશે। આપણા જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને સૌભાગ્ય, સફળતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। ત્રીજો યોગ છે સિદ્ધ યોગ। સિદ્ધ યોગ પણ સવારે 10:53 શરૂ થશે અને દિવસભર તેની અસર શરૂ રહેશે। સિદ્ધ યોગને તમામ પ્રકારની શુભ પ્રવૃત્તિઓ માટે શુભ માનવામાં આવે છે। આ વખતે ચોથો અને સૌથી મહત્વપૂર્ણ સંયોગ એ છે કે નિર્જળા એકાદશીના દિવસે ગુરુવાર આવે છે। ગુરુવારને ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે। અને તમે પણ કમેન્ટમાં જય ગુરુદેવ અને જય વિષ્ણુદેવ લખવાનું ન ભૂલતા।